ઓકે વ્યુઅર્સ, આજે એક મારે જે પ્રશ્ન પૂછવાનો છે કે હું જે વાંચી રહી છું એ ઘણા બધા વ્યુઅર્સને ખબર જ હશે કે શું છે, પણ મેં ક્યારે પણ આ વાંચ્યું નથી, એટલે આજે મારે થોડો મોબાઈલનો સહારો લેવો પડ્યો અને પછી મારે જસ્મીનાને પૂછવું છે કે આ શું, આનો મતલબ શું થયો એનો. ઓકે વ્યુઅર્સ, તો આ છે હનુમાન ચાલીસાનું એકાગુ ફર્સ્ટ 2 લાઇન્સ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધાઈ, બરન રઘુબર બીલ જસુ જો દાયકો પલ યારી. આઈ હોપ કે મેં બરોબર પ્રોનાઉન્સ કર્યું હોય. જસ્મીના, હવે આનો મતલબ તારે મને સમજાવવો પડશે, કારણ કે હમણાં મને ઘણા બધા જણે કીધું કે હનુમાન ચાલીસા વાંચીએ તો ઇટ ગિવ્સ યુ પીસ, ઇટ ગિવ્સ યુ હેલ્પ ટુ સ્ટે સ્ટ્રોંગર મેન્ટલી. ઓકે, તો જો તું આનો મતલબ જણાવ તો હું બે લાઈક તો આવી રીતે કમસે કમ બાય હાર્ટ કરું. ઇટ વિલ ટેક મી ટાઈમ બટ આઈ ટ્રાય. ઓકે જસ્મીના, તો ચલ તું અમને હવે જણાવ ને પ્લીઝ. હા, તો આ જે હમણાં કાકી તમે જે બોલ્યા એ દોહો હનુમાન ચાલીસાનો છે. તો વ્યુઅર્સ, આ શનિવાર એટલે આજથી આપણે દર શનિવારે હનુમાન ચાલીસાની એક ચોપાઈ લેશું અને એનો મતલબ હું સમજાવવાની કોશિશ કરીશ. મને ખબર નથી કે મને કેટલું જ્ઞાન છે, પણ આ પહેલો દોહો આપણે અત્યારે લઈએ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બર નૌ રઘુબર બિમલ જસુ જો દાયક ફલચારી. હું મારા ગુરુના કમળરૂપી ચરણની ધૂળથી મારા હૃદયનો અરીસો સાફ કરું છું અને હવે હું મારા પ્રભુ શ્રી રામના શુભ અને શુદ્ધ ચરિત્રનું અહીંયા વર્ણન કરીશ, જેથી મારી 4 કામનાઓની પૂર્તિ થાય. હવે અહીંયા હનુમાન ચાલીસામાં 4 કઈ કામનાઓ કીધી છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 કામનાઓની પૂર્તિ થાય એવું કહેવા માંગે છે. એટલે આપણે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણે ધર્મ તરફ આગળ વધીએ. તો આજના આ દોહાનો મતલબ આટલું જ. જય શ્રી રામ.